મોરબીના દલિત યુવાનને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો। યુવાનને સારવાર અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। દલિત યુવાનને માર મારતો હોવાનો વિડીયો સામે આવ્યો છે। ચોરી કરી હોવાના આક્ષેપ સાથે દલિત યુવાનને માર માર્યો હોવાની માહિતી મળેલ છે। આ વાયરલ વિડીયોની મા ન્યૂઝ નેટવર્ક કોઈ પુષ્ટિ કરતું નથી। શું બનાવ બન્યો હતો? કારખાને ગયા તો ત્યાં છેતરીને કોન્ટ્રાક્ટર લઈ ગયો મને કે આપણે કામ કરવાનું છે પછી અહીંયા ગયા કામ કંઈ હતું નહીં એને કેસેલ મારવા માટે જ લઈ ગયા છેતરી પછી હારી પણ માર માર્યો પછી મને કે ક્યાં તું આ વસ્તુ વેચું બરાબર મટીરિયલ જે તું લઈ આવ્યો તો ક્યાં વેચું શું વાત મને કે અહીંયા વસ્તુ એ કારખાને લઈ ગયા એટલે આપણે ફંગાને ડેલી દીધું પછી અહીંયા માર્યું હારી અને બીજા કોઈકનું વસ્તુ હતો ને એ શેઠીએ લઈ ગયા ઓલા ડેલાવાળાને મળ્યા પાછું મારી પાસે ફોન પે કરાવી કે જે આ વસ્તુ અમે લીધું હોય ને એને પૈસા તાળી દેવાના મેં વાંધો નહીં હું આપું પછી અહીંયાથી મને અહીંયા લઈ ગયા બીજી લાઠી અહીંયા હારીપટ માર માર્યો એના પછી બીજા કોઈક ભાઈબંધ દોસ્તાને બોલાવ્યા અહીંયા હારીપટ માર માર્યો। કુલ કેટલી જગ્યાએ તમને લઈ જઈને માર્યા? 3 ઠેકાણે। હા, કેટલા જણાએ માર્યા? 8 થી 9 ઉપર હતા। હા, 10 થી 12 કઈ જગ્યાએ કઈ જગ્યાએ લઈ ગયા? એક પેલા લઈ ગયા હતા બેલા પછી અહીંયાથી પાછા પીપળી મોકલા એ મને ગાડીમાં લઈ ગયા પાછા મને કાલ તને અહીંયા ઓફિસે લઈ ગયા અહીંયા પછી લઈ ગયા અહીંયા માર્યો હારી પર પછી અહીંયાથી 3 વાગ્યા સુધી માર્યો 3 વાગ્યા પછી કે હાલે તારી મોટરસાઇકલ ચાવી તું આવી કે તારી પછી એક ભાઈબંધને મેં કીધું હાલ તો ભાઈ મને મેકી જતો હિંમત નથી કીધું પછી મને મેકવા આવ્યો છે માળિયા પાટા પર પછી અહીંયાથી પછી શેનાથી મારવામાં આવ્યો? પાઇપથી માર્યો લાકડાથી માર્યો। ઘર જેવું જમવા પધારો। ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો। શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો। સવારે ચા નાસ્તો, બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે। ટિફિન સેવા પણ ચાલુ છે। માસિક છૂટક જમવાનું ચાલુ છે। બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે। સંપર્ક અતુલભાઈ મોતા 9619282096 9082860028। એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ, બેન્ક્વેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે। હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ।